નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ કીડી મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો આવતીકાલથી એટલે કે 19મી માર્ચથી પ્રારંભ થશે। આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો એટલે કે 1 મહિના સુધી 17મી એપ્રિલ સુધી ચાલશે। આ 14 કિલોમીટરની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું। બોટ માટે જેટી, ડોમ, બેરિકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશાસૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળી અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઉત્તર વાહિની માં નર્મદાની પરિક્રમા આવતીકાલે 19મી માર્ચથી શરૂ થાય છે અને 30 દિવસ ચાલશે એટલે લગભગ 17મી એપ્રિલે આ પૂરી થશે। આપણે જાણીએ છીએ એ રીતે ભારતની તમામ નદીઓ પશ્ચિમ તરફ વહેતી હોય છે, ક્યાં તો પૂર્વ તરફ વહેતી હોય છે। નર્મદા નદી જ એક એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને એ પરિક્રમા પૈકી આ જે 7 કિલોમીટરનો જે પેચ છે એ ઉત્તર દિશામાં વહે છે એટલે એને ઉત્તર વાહિની નદી કહી છે અને એના વાઇબ્રેશન કંઈક અલગ પ્રકારના હોય છે અને લોકો એટલે આની પ્રદક્ષિણા કરે છે। સરકાર તરફથી અને વહીવટી તંત્ર તરફથી આ વખતે અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। આ વખતે અમે સ્પેશિયલ મહારાષ્ટ્ર, ગોવાથી બોટ મંગાવી છે અને નિયમ અનુસાર એ બોટનું સંચાલન થશે। એક બોટની અંદર લગભગ 50થી 60 જેટલા લોકો એમાં પ્રવાસ કરી શકશે। પરિક્રમાના રૂટની અંદર અમે 7 દુ 14 કિલોમીટરનો રૂટ છે એમાં લાઇટિંગની વ્યવસ્થા કરી છે। રસ્તાઓમાં ઝાડી ઝાંખરાને એ બધું સફાઈ કર્યું છે પંચાયત ડિપાર્ટમેન્ટ દ્વારા। તદુપરાંત વન્ય પ્રાણીના ભય રહેલો છે એ જોતા વન વિભાગે અને બીજા તમામ વિભાગોએ મળી અને એ વન્ય પ્રાણીના સંરક્ષણ માટે અને જે વ્યક્તિ પરિક્રમા કરતા હશે એના પણ રક્ષણ માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાણીમાં જવા માટેનું આગ્રહ ન રાખતા અહીંયા અમે મા નર્મદાનું પાણી સ્પ્રિંકલ દ્વારા અમે પૂરું પાડીએ છીએ અને એના માટે બાથરૂમ પણ અમે બનાવ્યા છે નાહવા માટે, તો ત્યાં નાય કારણ કે અહીંયા મગરનો મોટો ભય રહેલો છે। એટલે પરિક્રમાવાસીઓને ખાસ વિનંતી કે અમે નર્મદા મૈયાનું જ પાણી અહીંયા કિનારા પર જ અમે વ્યવસ્થા રાખી છે, તો ત્યાં એ પોતે નાહી શકે છે। તદુપરાંત અમે જે તિલકવાડાથી સહેરાવ ઘાટ છે ત્યાં અમે લગભગ 2 કરોડ કરતાં વધુના ખર્ચે એક હંગામી બ્રિજ બનાવ્યો છે જેથી કરીને લોકો એને બ્રિજ પરથી પસાર થઈ શકે। પાણીનો આવરો જે થાય છે એના પર પણ અત્યારથી અમે કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે જેથી કરીને પરિક્રમા સુપેરે પાર પડે। ગઈ સાલ અમે જે હેડ કાઉન્ટ કર્યા હતા એમાં 10 લાખ પ્લસ હતા, 11 લાખ જેવા હતા। આ વખતે અમને એવું લાગે છે કે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રએ જે વ્યવસ્થા કરી છે અને સોશિયલ મીડિયામાં જે રીતના પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 15 લાખ લોકો આ મા નર્મદાની પરિક્રમા કરશે।